ચેનલ ઓફ વડોદરા. વિમેન એમ્પાવરમેન્ટ ગ્રુપ દ્વારા મહિલાઓ માટે એક દિવસીય રમણીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં સ્ત્રી સશક્તિકરણ માટે વોટ્સએપ મારફતે ચાલતા વિમેન એમ્પાવરમેન્ટ ગ્રુપ થકી વખત મહિલાઓના ઉત્થાન માટે વિવિધ પ્રવૃત્તિઓ આદરવામાં આવતી હોય છે. આવી જ એક પ્રવૃત્તિ વિશે ગ્રુપ સ્થાપક પ્રમુખ મમતા શાહ અને તેમના સાથીદાર નીલમ નાગરે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓની સંસ્થા વિમેન એમ્પાવરમેન્ટ ગ્રુપ દ્વારા ગ્રુપની મહિલાઓને ઉનાળાની ગરમીમાં રાહત તથા ઘર પરિવારની જવાબદારીમાંથી રાહત મેળવવાના આશયથી એક દિવસીય રમણીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસની જાહેરાત થતાં જ ભારે પ્રતિસાદ સાથે પ્રવાસમાં જોડાવા માટે મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આથી વિમેન એમ્પાવરમેન્ટ ગ્રુપની સદસ્યાઓ માટે 2x3 સીટ ધરાવતી 5 લક્ઝરી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. રવિવારના રોજ જાંબુઘોડાના આ એક દિવસીય પ્રવાસમાં લગભગ 285 મહિલાઓએ જોડાઈને જાંબુઘોડા નજીક આવેલા કેરેવાન રિસોર્ટ ખાતે નૈસર્ગિક સૌંદર્ય ભર્યા અને શીતળ વાતાવરણમાં ખૂબ બધી મોજ મસ્તી સાથે દિવસ પસાર કરીને પ્રવાસને ભરપૂર આનંદ સાથે માણ્યો હતો. મહિલાઓને ગૃહિણી તરીકે 12 માસ ઘર સંભાળવાનું હોય છે, ત્યારે તેઓને પણ આવા એકાદ દિવસ ગૃહિણી તરીકેની જવાબદારીમાંથી મુક્તિ મળતા તેમનામાં એક પ્રકારની નવી શક્તિનો સંચાર થતો હોવાનું પ્રવાસી મહિલાઓએ આયોજકોને પ્રતિભાવ આપતા જણાવ્યું હતું. આમ વિમેન એમ્પાવરમેન્ટ ગ્રુપનું આ એક દિવસીય રમણીય પ્રવાસનું આયોજન સફળ અને પ્રશંસનીય રહ્યું હતું.